કેમ છો મારા ગાઈસ? આપણે આવી ગયા છે મહાકાલેશ્વર મહાદેવ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં આવી ગયા. હવે દર્શન થઈ ગયા છે. દર્શન માટે આપણે કોઈ જાતની ફી નથી આપી. ફી હતી અહીંયા 250 રૂપિયા ડાયરેક્ટ વાળી. પણ આપણે નોર્મલ લાઈનમાં બેઠા છે. પોણો કલાકનો નંબર લાગી ગયો. હવે આપણે જઈએ છીએ દર્શન કર્યા પછી ઉપર આ બધા બીજા જગ્યા પર હવે દર્શન કરીએ. આગળ અંદર મોબાઈલ લઈ નહીં ગયો એટલે તમને મેં કંઈ અંદર બતાવ્યું જ નહીં. બહાર આવ્યા પછી ડાયરેક્ટ તમને દર્શન કરાવું બીજી જગ્યાના. અત્યારે આખો કોરિડોર છે, મહાકાલ કોરિડોર. અત્યારે અમે લોકો છીએ ત્યાં. અહીંયા સુવિધા બધી છે સારી, કોઈ તકલીફ પડે એવી નથી. સુવિધા બહુ સારી છે. રાત્રે અમે આવ્યા હતા ગાડીમાં, રાત્રે 12-1 વાગી ગયા હતા એટલે કોઈ વિડીયો નહીં ઉતાર્યો. સવારથી જ ચાલુ કર્યું. ડાયરેક્ટ મંદિર આવવાનું મોડું થઈ ગયા એટલે ફટાફટ મંદિર આવી ગયા, દર્શન થઈ ગયા. અને હજુ ઇલેક્ટ્રિક ગાડીઓ મૂકી છે જેનાથી ચલાય નહીં, એના માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક ગાડીઓ. હજુ આ કોરિડોર રાખો. સરસ દર્શન થઈ ગયા મારા તો. સામે તમે જુઓ છો ભોલેનાથ. હવે આપણે જઈએ. અહીંયા જો ઠંડક કરે છે. અહીંયાની જે ઉજ્જૈનની જે કાર્યકર્તા છે એ બહુ જ સારા છે અને બધી રીતે બધી જ સગવડો કરે છે. પાણી પાછા છાંટે છે અને પગમાં પેલું મૂકી દીધું પાથરવાનું ને લોકોને પાણી આપે. રસ્તામાં કેટલી બધી વખત પાણી આપ્યું. ને આ જો શીઘ્ર લાઈન વાળો જોઈએ તો 250 રૂપિયા ટિકિટ લેવાની. નોર્મલ લાઈન આપણે ત્યાંથી ચાલુ થઈ છે. આજે પોણા કલાકમાં નંબર લાગી ગયો. બાકી તો 2-3 કલાક થાય એવું કહે છે. પણ પહેલી વાર આવ્યા છે, પહેલી વખત જલ્દી લાઈન લાગી. હજુ આપણે તમને બહારથી દર્શન કરાવી દઉં. જય મહાકાલેશ્વરાય. જય મહાકાલેશ્વરાય. જૂતા સ્ટેન્ડમાં જૂતા લઈ લઈએ હવે આપણે. ભાઈ આપણે આગળ જોઈએ. હર મહાદેવ. તો હવે અત્યારે અમે લોકો બહાર આવી ગયા છે ને મંદિર દેખાય. હવે અહીંયાથી બહાર આવી ગયા બજારમાં. સરસ વસ્તુઓ મળે છે અહીંયા બધી બજારની અંદર ને એટલી બધી કઈ મોંઘી પણ નથી મળતી. અત્યારે અમે લોકો જો આ બધું શોપિંગ કરવા ઉતર્યા છે. ધૂમ શોપિંગ કરશે આ લોકો. અહીંયા બધા ફોટા ને બધું મહાકાલના ને બધું સરસ મળે છે. મહાકાલના ફોટા ને બધું મળે છે, બધી વસ્તુ. તો અમે સામે જઈએ છીએ ભારત માતા મંદિર. આ જો બેરીસ તો આ છે ભારત માતા મંદિર. મહાકાલેશ્વર ભક્ત નિવાસ સ્થાન. આપણે આવી ગયા છે મંદિરમાં. મોજા ટોટલી પલળાઈ નાખ્યા. અહીંયા પાણી નાખી દીધું ને આખું બનાવી છે ભારત. જો આ રીતે કઈ કઈ જગ્યા પર જ્યોતિર્લિંગ છે એનું ઉપર મંદિર. આજે ભારત માતા મંદિર આપણે જઈએ છીએ. અહીંયાથી આખો સિપ્રા નદીનો બ્રિજ દેખાઈ જાય. આખું કોરિડોર દેખાઈ જાય. સિપ્રા નદીનો બ્રિજ અહીંયાથી જો કમળના અને કોરિડોર કેટલો સરસ દેખાય છે. બ્રિજ દેખાય છે, મસ્ત બનાવી દીધી અહીંયા ફરવાનું. પણ ગરમી બહુ છે. હવે જઈએ આપણે પાછા આગળ. તો અમે લોકો હવે જઈએ છીએ અલગ અલગ જગ્યાએ ફરવા. ભાઈ છે रिक्शा वाले भाई हम लोग को सब जगह पे घुमाने ले जा रहे हैं. शहर के बाहर वाले मंदिर, शहर के बाहर वाले बધી જગ્યા પર સારા માણસ છે. તમે બી આવો તો અમને મળજો. તો આપણે હવે બીજી જગ્યા પર જઈએ. શહેરમાં ટ્રાફિકમાં જો ફસાઈ ગયેલા છે. અહીંયા મોસ્ટ ઓફલી જો ઈ રિક્ષાઓ જ ચાલે છે. આ બધી રિક્ષાઓ, કોઈ જાતનું પોલ્યુશન નહીં.
તો આવી ગયા છે આપણે ગઢ કાલિકા શક્તિપીઠ. તમે જુઓ પાછળ ગઢ કાલિકા શક્તિપીઠ છે. આ આપણે અંદર જઈએ, ચપ્પલ કાઢી લઈએ અહીંયા. હવે મોબાઈલ લઈ જવા દે તો દર્શન થાય, નહીં તો કંઈ નહીં. ગઢ કાલિકા શક્તિપીઠ અંદરનો દર્શનનો નજારો. તો એવું કહેવામાં આવે છે કે અહીંયા માતાજીના હોઠ પડ્યા હતા, એટલે ગઢ કાલિકા માતાજી છે અહીંયા. તો અહીંયા દર્શન તો સરસ થઈ ગયા છે. હવે આપણે આગળ જઈએ. જે જગ્યા પર મંદિરમાં મનાઈ નહીં વિડીયો શૂટિંગની, તો આપણે તમને બતાવવા માટે તત્પર છીએ. મંદિર હોય, મનાઈ હોય, ગમે ઘણી વાર પ્રોટોકોલ હોય. બધું આવી જાય આપણે. આજે સ્થિરમન ગણેશાઈનું મંદિર, સ્થિરમન ગણેશ મંદિર છે. મંદિરની સ્થાપના થયેલી હતી સ્થિરમન गणेशाय नमः जो आयो था। यहाँ स्थापना प्रभु रामचंद्र जी के हाथों द्वारा की गई है। भगवान रामचंद्र जी है आ मंदिर की स्थापना कर रही थी। अवंतिका नगरी में पधारे थे, नाम हो तो अवंतिका नगरी पहला। तब हम स्थिरता मन शांति सीता माँ कहते थे कि भगवान श्री राम श्री स्थिरमन गणेश एवं भगवान श्री लक्ष्मण द्वारा चिंता हरण गणेश की स्थापना हुई थी। एना नाम पहला चिंता हरण गणेश हतुं। दर्शन करवाथी આપણે મન સ્થિર થાય છે અને આપણે બુદ્ધિ વધે છે એવું કહે છે। તો પરિક્રમા કરો। આ જાઓ જગન્નાથ ભગવાન। અમે આવી ગયા છે કાલ ભૈરવ મંદિર। તો કાલ ભૈરવ મંદિરમાં પ્રસાદની લાઈનો છે। આ રીતે પ્રસાદની 50ની થેલી અમારે આવી છે। ત્યાં ટોપલું તૈયાર જ હોય। હજુ કંઈક અલગ જ જાતનું કંઈક છે। આ રીતે આ શું છે સોના લાઈનમાં છે। અહીંયા લાઈન લાગેલી છે, જોઈએ કેટલી વાર લાગે। લાઈન છે અહીંયા, માનતાની દોરીઓ બાંધી છે। હા, તમને જે પણ માનતા માનવી હોય તો આ રીતની જો અહીંયા કેટલી બધી દોરીઓ છે। આખા જો બાપરે બાપ, બે બાજુ ચાલુ છે, બે બાજુ લોકોએ દોરીઓ બાંધી છે, માનતા માનેલી છે। તમારે જેવી માનતા હોય માનવી હોય તો અહીંયા દોરી બાંધવાની। સોના તારી માનતા કંઈ માનવી હોય ને તો તારે અહીંયા દોરી બાંધી દે। આવી ગયા છે આપણે કાલ ભૈરવ મંદિરની નજીક। જોઈએ અંદર મોબાઈલ લઈ જવા દે, અંદર લઈ જવા દેશે તો આપણે વિડીયો ઉતારશું। એ હજુ લાઈનમાં ઊભા છે અને મંદિર સામે દેખાઈ ગયું। જો આપણે કાલ ભૈરવ મંદિરનું પરિસર અંદર આવી ગયા છે। કાલ ભૈરવ મંદિરનું પરિસર છે। લાઈનમાં ઊભા છીએ, મંદિરની અંદર આવી ગયા છે આપણે। આ લોકો અહીંયા મદિરા ચડાવે છે બધા, મદિરા ચડાવે। હાલ કરો દૂર કરજો સબને। આપણે તો કંઈ લાવ્યા નથી મદિરા, જોઈએ હવે ચલો આગળ।
અમારા મસ્ત દર્શન થયા અને મેં તમને લોકોને દર્શન કરાવ્યા. ચાલો હવે આપણે આગળ વધીએ. બહુ સરસ દર્શન થયા ખરેખર મહાકાલના. ચલો તો હવે આપણે પાછળના ગેટ આવી ગયા છે ને હવે આગળ આપણે બીજી જગ્યા પર જઈએ છીએ. રિક્ષાવાળાને શોધવો પડશે આવી ગરમીમાં. મહર્ષિ શાંતિપની આશ્રમ. આજે સંદીપની આશ્રમ મહર્ષિ સંદીપની એ તમને ખબર જ છે, જેમના ગુરુકુળમાં કેટલા મોટા મોટા લોકો ગુરુ દીક્ષા. આજે લખી છે ને શ્રી કૃષ્ણ સુદામા બલરામ બધા અહીંયા ભણ્યા હતા. વિદ્યાસ્થળ સંદીપની આશ્રમ. સંદીપની આશ્રમ છે ભૈયા. સમષ્ટિ સંદીપની આશ્રમ. આ રીતનો આખો આશ્રમ છે જુઓ ને કઈ રીતનું ભણતા હતા અહીંયા અને કઈ રીતનું બધું છે ભગવાનનું એ બધું જ સંદીપની આશ્રમ બતાવવામાં આવીએ ચિહ્ન દ્વારા. આયુર્વેદ પ્રધાન, શિક્ષા, છંદશાસ્ત્ર, વ્યાકરણ, જ્યોતિષ, કલ્પ, ધર્મશાસ્ત્ર, વક્ત, તર્ક, મીમાંસા, પુરાણ, ઇન્દ્ર, સ્વર્ગ, અગ્નિ પ્રધાન. એટલી બધી વસ્તુ ખરેખર સ્કૂલોમાં ભણાવવી જોઈએ. વ્યાકરણ ને એ બધું આવે છે, જ્યોતિષ નથી આવતું આપણે ત્યાં. ભાઈ આપણે ત્યાં ધર્મશાસ્ત્રો પહેલાં નહીં આવતું હતું, અત્યારે ધીરે ધીરે આવવા લાગ્યું છે ધર્મશાસ્ત્ર. યજ્ઞ પ્રધાન આ શીખવાડવું જોઈએ. યજ્ઞ કરવા કે નહીં કરવા, કે અમુક લોકો બધા એવું કહે છે કે આ બધું કરવાય નહીં ને ખાલી ખોટા પૈસા આપવાના ને એટલે એ પહેલાં ચાલુ કરાવવું જોઈએ આપણા ભણતરની અંદર. કે એ લોકો કૃષ્ણ ભગવાનને એ લોકોને એમાં ભણાવતા હતા, આપણે બી આ ચાલુ કરવું જોઈએ. આયુર્વેદિક પ્રધાન અંદર આપણે નોર્મલ જે થયું હોય શરદી ખાંસી આ દે તો આપણે એ છોકરાઓને એટલું કહી દેવાનું કે આ રીતનું થાય તો આવું કરવાનું આવું કરવાનું એવું સામાન્ય ભણાવવું જોઈએ. એટલે એ બાબતે બી છોકરાઓ પાસે જાય એકલા તો એને પોતાની ચિકિત્સા કરતા આવડે. એટલે આ આશ્રમની અંદર ખરેખર છોકરાઓ એટલે સરસ રીતે જ ભણ્યા. એવી પાછા કૃષ્ણ ભગવાન સુદામા અને એ બધા જેવા. તો ભાઈ શું કહેવાનું, ચલો આપણે આગળ જઈએ. જય શ્રી કૃષ્ણ. ગોમતી કુંડ ભગવાન દ્વારા કૃષ્ણ દ્વારા પ્રકટ. चौसठ कलाओं की दीर्घायु. अभी तो સુકાઈ ગયું છે તો પણ અંદર ખબર નહીં કેટલું ઊંડું હશે. જો ત્યાં બે શિવલિંગ દેખાય છે. કૃષ્ણ ભગવાને જાતે બનાવ્યું એવું કહે છે. કાચબો છે ત્યાં. તો આ તમે જોયું ને ગોમતી કુંડ છે. સાંદીપની જે ગુરુજી હતા એ રોજ સવારે નાહવા જતા હતા, સ્નાન કરવા, જેના લીધે કૃષ્ણ ભગવાનને વિદ્યા લેવામાં મોડું થતું હતું. તો ગુરુ માતાએ ખાલી એમ જ કીધું કે તમારા ગુરુજીને મોડું થાય છે તો તું જાતે જ કંઈક કરીને અહીંયા જ ગોમતીજી લઈ આવો. તો એ બેડો એમણે ઉપાડી દીધો ને કૃષ્ણ ભગવાને જાતે અહીંયા ગોમતીજી સ્થાપિત કરી દીધા અને આખું જો ગોમતી કુંડ બનાવી દીધું. કૃષ્ણ ભગવાને ખાલી એમને ભણવામાં મોડું થતું હતું, તેમને ગુરુજી માટે આટલું કર્યું. તો તમે મોડું થાવ તો બાનાઓ કરો છો.
જો કેટલું મસ્ત બનાવી છે બધું. तो ये आ गया मंगलनाथ मंदिर और मंगलनाथ मंदिर આવી ગયું છે. નવગ્રહોનું મંદિર છે. માંગલિક દોષ નિવારણ ને આ તે બધું થાય અહીંયા. ચાલો આપણે જઈએ મંગલનાથ મંદિરમાં. આ જો કોઈને જાગે તકલીફ હોય નવગ્રહ જાપ મૃત્યુંજય જાપ વર્ક દોષ વિવાહ કુંભ વિવાહ કુંડલી મિલાની બધું એ બધું અહીંયા કરે છે. એ જો નાની નાની ગાયો કેટલી સરસ ગાયો છે. થઈ ગયું મંગલનાથ મંદિર દર્શન. હવે આપણે જઈએ છીએ ઓમકારેશ્વર.